15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં ગાયોની દુર્દશા અને ક્રૂરતાના ગંભીર આક્ષેપો સાથે જીવદયા કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું. શું આમોદ નગરપાલિકા દ્વારા ઢોંગ કે પછી સપાટો કરવામાં આવે છે? અગાઉ પણ નગરપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને જે સપાટો કર્યો હતો, તેમજ આમોદ નગરપાલિકા એક બાજુ પશુ પક્ષીને ઢોર ડબ્બે પૂરે છે અને બીજી બાજુ તેમને પાંજરાપોળ લઈ જવાની જગ્યાએ આમોદમાં પશુ દવાખાના નવી નગરી સામે છોડી દેવામાં આવતા હોવાના આક્ષેપો છે. ગુજરાતમાં ગૌ માતાઓની દયનીય સ્થિતિ અને તેમની સાથે આચરાતી ક્રૂરતાના ગંભીર મુદ્દે જીવદયા તથા ગૌરક્ષા કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ખાસ કરીને આમોદ નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન ગંભીર અમાનવીયતા અને ક્રૂરતા આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ તારીખ 30 નવેમ્બરના રોજ પકડાયેલી ગાયોને પાણીની કોઈ વ્યવસ્થા વિના ઢોર ડબ્બામાં બંધ રાખવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ પાંજરાપોળ લઈ જતી વખતે ભૂખ અને તરસથી અધમરી બનેલી 2 ગાયોને આમોદ નગરપાલિકાના ડ્રાઈવર દ્વારા પશુ દવાખાનાથી દૂર કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જીવદયા કાર્યકર્તા ગિરીશભાઈ માછીએ સરકારી પશુ ડોક્ટર પાસેથી સારવાર કરાવી હતી. તેમ છતાં એક ગાયનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ મામલે નગરપાલિકા સામે ફરિયાદ નોંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યા હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ અબોલ પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવી તાત્કાલિક અને કડક રાય પગલાં લેશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ ગિરીશભાઈ માછી છે અને હું કર્મભૂમિ જીવદયા પ્રમુખ છું. શું ઘટના બની હતી? જે નગરપાલિકા દ્વારા જે ગાય માતાઓને એ ઢોર ડબ્બાની અંદર રાખવામાં આવી હતી, તો ઢોર ડબ્બાની અંદર ના પાણીની વ્યવસ્થા ના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી ગાય માતાની સ્થિતિ બગડતા આ લોકો ગાય માતાને ટેલર દ્વારા એક પશુ બહુચરાજી નવી નગરી વસાહત ની બાજુની અંદર જે કચરા પેટી આવેલી છે, કચરો નાખવામાં થાળવામાં આવે છે, એ જગ્યા ઉપર આ જીવતી ગાયોને ત્યાં આગળ ફેંકી દેવામાં આવે છે, જેથી જે સારી ગાયો છે એ લોકો ત્યાંથી જતી રહે છે, પણ જે મરણ અવસ્થામાં જે ગાય માતા હતી એને આ લોકો છોડીને ત્યાંથી જતા રહે છે. ના ડોક્ટરી સારવાર કરી, ના પાણીની વ્યવસ્થા કરી, ના ઘાસચારાની વ્યવસ્થા કરી અને મરવાની હાલતની અંદર આ લોકો છોડીને જતા રહ્યા. 2 દિવસ પછી આ ગાય માતા મૃત્યુ પામે છે. આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી મૃત્યુ થયા પછી? આ બાબતે અમે કલેક્ટર શ્રીને હાથોહાથ અરજી આપેલી છે. કોઈ પગલાં લેવાયા હોય એવું? હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આવનારા સમયમાં આપની શું માંગ છે? અમારી માંગ એટલી છે કે ગાય માતાને આ ન્યાય મળે. એ પણ જીવ છે, એમનું પણ પરિવાર છે. જેવી રીતે આપણા ઇન્સાનોનું પરિવાર છે એવી રીતે એમનું પણ પરિવાર છે, જેથી એમને જેવી રીતે ભૂખે તરસે ગાય માતાને રાખવામાં આવી, તેથી ગાય માતાને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી જે પણ અધિકારીઓ છે, જે પણ કર્મચારી છે, એમને કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે એવી અમે પ્રાંત અધિકારી શ્રીની અને કલેક્ટર શ્રીની અમે આ માંગ કરીએ છીએ. આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રીને આપવા આવ્યા છે. જે ઘટના આમોદ નગરપાલિકાની છે, આમોદ નગરપાલિકાએ તય ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું, તેનાથી તય કોઈ ઘાસચારા પાણીની વ્યવસ્થા ન હતી. તે ગાયોની 2 મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આવ્યા જીવતી, અને અમારા જીવદયા કાર્યકર્તાએ તઈ જઈને સારવાર કરાઈ. તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે અમે આ આવેદનપત્ર આપેલું છે. આ જો આવેદનપત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળના શું? તો આનામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે.